દિવાળી નજીક આવતા જ દેશભરના ખેડૂતો વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોમાં એવી આશા છે કે સરકાર દિવાળીના તહેવાર પહેલા આ હપ્તો જારી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં પૂર અને વરસાદથી પ્રભાવિત કેટલાક રાજ્યોના ખેડૂતો માટે આ હપ્તો પહેલેથી જ જારી કરી દીધો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 26 સપ્ટેમ્બર 2025ના રોજ પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતો માટે પીએમ કિસાનનો 21મો હપ્તો જારી કર્યો હતો. આ રાજ્યમાં તાજેતરમાં આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે આ રકમ વહેલી જારી કરવામાં આવી હતી. ત્યારબાદ 7 ઓક્ટોબર 2025ના રોજ જમ્મુ કાશ્મીરના ખેડૂતો માટે પણ 21મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ યોગ્ય ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000ના 3 સમાન હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે.